મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સૌથી મોટી જાહેરાત કરી છે। જમીન માપણી મુદ્દે જીએસટીવીના અહેવાલની અસર થઈ છે। અલગ અલગ જિલ્લાઓમાંથી જ રીસર્વેની કામગીરીમાં પણ ખેડૂતોએ વાંધા અરજી કરી હતી। તે મુદ્દે જીએસટીવીએ વારંવાર રજૂઆત કરી અને આ મામલે હવે મહેસૂલ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 1 વર્ષ સુધી રીસર્વેની કામગીરી ચાલુ રહેશે। ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં ફિલ્ડમાં જઈ સર્વે હાથ ધરાયો છે તેવો પણ મંત્રીશ્રીએ દાવો કર્યો છે। સર્વે માટે અત્યાધુનિક પદ્ધતિ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમ છતાં હજુ અલગ અલગ જિલ્લાઓમાંથી 1,10,000 જેટલી અરજી છે કે જે મહેસૂલ વિભાગને મળી છે। વર્ષ 2016 થી હજુ સુધી આ રીસર્વેની મુદત હજુ ચાલુ છે। આજે હું એક વિશેષ જાહેરાત કરું છું કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ વિભાગે આ રીસર્વે 1 વર્ષ સુધી વધુ ચાલુ રહેશે તે માટેનો નિર્ણય કર્યો છે અને આ વાંધાઓનો નિકાલ કરવા માટેનો આ સમય લંબાવવામાં આવ્યો છે। તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જીએસટીવીથી અમારા સહયોગી પ્રવીણ જોડાશે અને અન્ય આંદોલનકારી સહિત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘ બંને નેતાઓને પણ આગળ જોડીશું। પ્રવીણ, આ અગાઉ છેલ્લા લાંબા સમયથી જીએસટીવી જે ખેડૂતોના પક્ષે રહી અને મુદ્દો ઉઠાવે છે તેની કદાચ અસર આ કહીશું। મહેસૂલ મંત્રીએ જે જાહેરાત કરી છે 1 વર્ષ સુધી હજુ પણ રીસર્વે આગળ વધશે। કયા પ્રકારની અરજીઓ અને કિસાનોની રજૂઆત હતી જેને લઈ અને આ જાહેરાત કરવી પડી છે? જી વિવેક, પહેલી વાત તો કે જીએસટીવીએ 2017-18 માં પૂરી સિરીઝ ચલાવી હતી કે જમીન માપણી, આમ શું આપણે ચલાવીએ કે જમીન માપણીમાં વિસંગતતા છે, પણ એ વિસંગતતા શું છે એ ડિટેલમાં જીએસટીવીએ લોકો સમક્ષ મૂક્યું હતું, સરકાર સમક્ષ મૂક્યું હતું। આખરે સરકારે એ જમીન માપણી સ્થગિત કરી હતી। 18,000 થી વધુ ગામડાઓ છે વિવેક, 12,000 થી વધુ ગામડાઓમાં જ્યારે પ્રમોલ્ગેશન થઈ ગયું હોય, જમીનનું મતલબ કે સર્ટિફિકેટ આવી ગયું, તમારી જમીનની માપણી થઈ ચૂકી છે, એમાં જે વાંધાઓ આવ્યા એ વાંધાઓ આખરે સ્વીકારાયા। એમાં મહેસૂલ મંત્રી એ સમયે કૌશિક પટેલ પણ હતા જીએસટીવીના મંચ પર, જ્યારે તેના શેઢા પાડોશી ની જમીનમાં જ માપણીમાં તકલીફ હતી ત્યારે પણ જીએસટીવીએ ગંભીર સવાલ કર્યો હતો કે જો 12,000 થી વધુ ગામડાઓમાં પ્રમોલ્ગેશન થઈ ગયું હોય ને અત્યારે જે રાજેન્દ્ર ત્રિવેદી વાત કરી રહ્યા છે તો જમીન માપણીમાં જે સંતોષકારક પગલા નથી લેવાયા અને અરજીઓ સતત થઈ રહી છે, આ માત્ર મીડિયા વાત નથી કરી રહ્યું, પરંતુ રાઘવજી પટેલ જ્યારે ગઈકાલે જૂનાગઢમાં હતા, ગઈકાલે જામનગરમાં હતા ત્યારે પણ વાત કરી કે મારા જિલ્લામાં સૌથી વધુ તકલીફ થઈ છે। આ સિવાય તમે અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય જોઈ લો, કેમ કે અલગ અલગ વિસ્તારના ધારાસભ્યોએ પણ પત્ર લખીને સીએમને રજૂઆત કરી છે અને રજૂઆત કર્યા બાદ સંતોષકારક જવાબ આપવાની વાત કરી છે। હવે આ તમામ વિસંગતતાઓ વચ્ચે આપણે 2017 થી 18 2021 સાહેબ પૂર્ણ થવા આવ્યું, આજે મહેસૂલ મંત્રી કહે છે, કેમ કે આ મહેસૂલ મંત્રી 3 સીએમ બદલાયા, 3 મહેસૂલ મંત્રી બદલાયા, છતાં પણ જે જમીન માપણીનો પ્રશ્ન છે હજુ સળગતો છે। હવે એનું નિરાકરણ કઈ રીતે સંતોષકારક લાવવું એ મોટો પડકાર રહેશે ગુજરાત સરકાર માટે અને મહેસૂલ વિભાગ માટે। આજે જે વાત કરે છે રાજેન્દ્ર ત્રિવેદી કે 5 લાખથી વધુ અરજીઓ, કેમ કે 3 દિવસ પહેલા જ્યારે જીએસટીવીએ ડિબેટ કરી ત્યારે 3 લાખથી વધુ અરજીઓના નિકાલની માહિતી આપી હતી, જ્યારે મહેસૂલ વિભાગના આંકડા પ્રમાણે 4,13,000 વાંધા અરજીઓનો નિકાલ થયેલ છે। આજે ત્રિવેદી સાહેબે વાત કરી અને બાકીની જે અરજીઓ છે કામગીરી ચાલુ છે ને હવે અરજીઓ વાંધા અરજીઓ કે સર્વેવાળી વાત છે તે હવે લંબાવાશે 2022 સુધી ડિસેમ્બર, એટલે વધુ 1 વર્ષ ગણી લો। હવે આપણે 6 વર્ષથી આપણે એક મુદ્દા ઉપર વાત કરી રહ્યા છીએ, પરંતુ વિવેક સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વાંધા અરજીઓનો નિકાલ થઈ ગયો, જે જમીની સ્તર પર સમસ્યા નડી રહી છે, એ વાંધા અરજીઓના નિકાલમાં જે મેરિટ કે જે ધારાધોરણનો ઉપયોગ પણ થયો છે, જેમ કે સપોઝ કે તમારી જમીન ઘટી ગઈ, બાજુવાળાની જમીન વધી ગઈ। હવે બાજુવાળાની જમીન વધી ગઈ તો સંમતિ પત્રકની પણ વાત છે, તો શેઢા પાડોશી જો સંમતિ પત્રક નહીં આપે તો પ્રશ્ન ઉભે ને ઉભો, કેમ કે તમારી અરજીનો નિકાલ થઈ ગયો છે। અને સૌથી મોટી સમસ્યા પાયાના જે મૂળમાં જે છે આ જમીન માપણીમાં કે જ્યાં આટલી મોટી ગફલત થઈ, આટલી મોટી વિસંગતતાઓ થઈ વિવેક, કેમ કે પહેલી વખત અત્યાધુનિક રીતે આપણે થોડી ટાઈમલાઈન પર પણ નજર કરવાની જરૂરી છે, માત્ર આંકડાઓ નહીં, પરંતુ આંકડાઓ આપણે કહી દઈએ કે 4 લાખથી વધુ અરજી નિકાલ થઈ ગયો, પરંતુ જે આધુનિક પદ્ધતિથી જમીન માપણી થઈ હતી 2010-11 માં પાયલોટ પ્રોજેક્ટ થયો હતો વિવેક। પાયલોટ પ્રોજેક્ટ હતો દેવભૂમિ દ્વારકા, ત્યારે જિલ્લો ન હતો, જામનગર જિલ્લાનું ખંભાળિયા, એ સમયે સામોર ગામ જ્યારે સ્વીકાર્યું કે ભૂલ છે તો સેમ્પલિંગ થયું કે ખરેખર ભૂલ છે કે નહીં। આજે જે રાજેન્દ્ર ત્રિવેદી વાત કરી રહ્યા છે કે વિસંગતતાઓમાં ભૂલ છે, આ હું ભૂતકાળની વાત કરું છું, જ્યારે ખંભાળિયાનું સામોર ગામ
અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું પીપર ગામ, આ બે ગામોમાં સેમ્પલિંગ કરાયું કે ખરેખર જમીન માપણીમાં ભૂલ છે કે નહીં. અહીંયા માત્ર ગુઠ્ઠાની વાત નથી, વીઘે 16 ગુઠ્ઠા હોય, એકરે 40 ગુઠ્ઠા હોય. અહીંયા વીઘા ફરી ગયા છે, કબજેદાર ફરી ગયા છે, એવા કેસીસ સામે આવ્યા. જ્યાં ખરાબાઓ છે, ખરાબાઓ ભળી ગયા છે, ગોચર જમીનો ભળી ગઈ છે, એવા કેસીસ સામે આવ્યા. કોની જમીન ઘટી છે, કોની વધી છે, એક બહુ મોટી એક પ્રશ્ન છે. પણ આ બે ગામોમાં જે સેમ્પલિંગ થયું તેમાંથી સાહેબ કાલાવડ ના પીપરમાં 49% ક્ષતિ આવી અને જે ખંભાળિયાના સામોરમાં 54%. હવે આ 54% અને 49% ખામી આવી. હવે ખામીમાં જે નિયમ છે વિવેક, નિયમ એ છે કે જમીન માપણી કરો તો 22 પ્રકારના લેન્ડમાર્ક દર્શાવવાના હતા. જેમ કે કૂવો છે, અહીંયા નરો છે, એટલે કે જે ચાલવાની કેડી છે, કે બધી જ વસ્તુઓ જે લેન્ડમાર્ક આવે, જે તમારા નકશામાં જે આકૃતિની વાત થાય, એ કોઈ પણ પ્રકારના 22 લેન્ડમાર્ક દર્શાવ્યા નથી જ્યાં સેમ્પલિંગમાં વાત છે. આ સર્વે જે સેમ્પલિંગ થયું આ બે ગામમાં, મતલબ કે ત્યાં 100% ભૂલ. અને ટર્સરી પોઈન્ટ એક એવી વસ્તુ છે વિવેક, કેમ કે અક્ષાંશ રેખાંશ માપીને એ ટર્સરી પોઈન્ટ નક્કી કરવાના હતા અને આ ટર્સરી પોઈન્ટની સંખ્યા હતી 1,70,00,000. 1,70,00,000 ટર્સરી પોઈન્ટની સંખ્યા હતી. એ ટર્સરી પોઈન્ટ ના જીપીએસ રીડિંગના આધારે આ ફાઇનલ ફ્રેમવર્ક કરવાનું હતું. આ નિયમો હતા. નિયમો તો એવા પણ હતા કે જ્યાં 1,000 થી ઓછી વસ્તીવાળું ગામ છે 10 બેનર લગાવવાના છે, 1,000 થી વધી વસ્તુવાળું ગામ છે ત્યાં વધારે 10 થી વધુ બેનર લગાવવાના છે. મતલબ કે જાગૃતતા. હવે ઘણા બધા ગામડાઓમાં કે ઘણા બધા ખાતેદારોને ખબર પણ નથી, ક્યારે જમીન રીસર્વે કરીને આવીને વયા ગયા. હવે સ્થિતિ એ છે કે આ તમામ પ્રક્રિયામાં સાહેબ પૂરી પ્રક્રિયા પૂર્ણ થાય વિવેક. આ કેમ શંકાના ઘેરામાં છે કે કેમ સવાલો ઉઠ્યા, તો 3 લેયર ક્રોસ વેરિફિકેશન છે. એક હોમવર્ક થઈ ગયું. જેમ કે તમારી જમીન છે 5 વીઘા, સેટેલાઇટ સમયે માપણી થઈ ગઈ અને સેટેલાઇટ સમયે માપણી થઈ ગયા બાદ જ્યારે 3 લેયર સિસ્ટમ થાય, પૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લલિતભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. લલિતભાઈ વસોયા, આપનો કોઈ સવાલ હોય તે પહેલા પ્રવીણ હું જેમને સવાલ એક કરી લઉં. લલિતભાઈ, આ જે મહેસૂલ મંત્રીએ જાહેરાત કરી, આપના વિસ્તારમાંથી કેટલી અરજીઓ ગઈ છે અને ખેડૂતોને એકચ્યુઅલી જમીન પર કયા પ્રકારના પ્રશ્નો નડ્યા છે આ રીસર્વે વખતે? તો મારા વિસ્તારની અંદર જ્યારે સર્વેની અંદર બાકીના વિસ્તારોની અંદર બહુ મોટી ક્ષતિઓ આવતી હતી, ત્યારે અમે અમારો વિસ્તાર આ જમીન રીસર્વે માટેનો જે હતો એ અમે અટકાવ્યો હતો. એટલે અમારા વિસ્તારમાં હજી સુધી એ રીસર્વે નથી થયો, એટલે અમારા વિસ્તાર પૂરતો બહુ પ્રશ્ન નથી. પરંતુ જમીન સર્વે જે ખેડૂતોનો થયો છે એ એમાં બહુ મોટા પાયે ક્ષતિઓ રહી ગઈ છે. ખેડૂતોની ફરિયાદો છે એ આજે મહેસૂલ મંત્રીએ પણ સ્વીકાર્યું છે અને 1 વર્ષની મુદત ઉધારી છે, ખરેખર આવકારદાયક છે. અને હજુ પણ જેટલી અરજીઓ આવવાની હોય તો એ અરજીઓ સ્વીકારી ખેડૂતોની અને ફરીથી રીસર્વે કરી એમાં થયેલી ભૂલો સુધારવા માટેનો સરકારે પ્રયત્ન કરવો જોઈએ. લલિત વસોયા, પ્રવીણ વાત કરું છું. લલિત વસોયા, તમે કહ્યું કે 1 વર્ષ જે સમય લંબાવ્યો આવકારદાયક બાબત છે, પરંતુ જે 4 લાખથી વધુ વાંધા અરજીઓના નિકાલની વાત થઈ રહી છે, તો આ 4 લાખથી વધુ વાંધા અરજીઓનો જે નિકાલ થયો છે એ અરજીઓમાં પણ જે ધારાધોરણ છે એની સામે સવાલ ઉઠી રહ્યા છે. હું સામાન્ય સવાલ એ પૂછું છું, જમીન માપણીમાં કઈ રીતે વિસંગતતા થઈ, લોકોને ધીમે ધીમે ગળે ઉતરવું જોઈએ કે તકલીફ ક્યાં છે. ખરેખર આટલા દાવાઓ છતાં કોંગ્રેસ એની રીતે દાવો કરે છે, છતાં પણ અત્યારે જમીની સ્તર પર સ્થિતિ શું છે, જે માપણી થઈ અને માપણી બાદ જે કાર્યવાહી થઈ એ કેટલી સંતોષકારક છે, અને બીજી વાત જે ક્ષતિઓ રહી તો તેને ઠીક કરવામાં કઈ રીતે સંતોષકારક કામગીરી કરી શકાય? જો પ્રવીણ, બહુ નિખાલસતાથી સ્વીકારું કે આનો મને એટલો બધો જાજો અભ્યાસ નથી, એટલે હું કોઈ પાર્ટી તરફથી બીજી પાર્ટીની ટીકા કરું એ પણ વ્યાજબી નથી. પરંતુ જે વિસ્તારોની અંદર અમે જઈએ છીએ ત્યાં ખેડૂતોના પ્રશ્ન આવે છે. જમીન સર્વે કે રીસર્વે કર્યા પછી પણ ઘણા બધા પ્રશ્નો રહે છે. આવી ખેડૂતોની વ્યાપક પ્રમાણમાં ને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને જ્યાં જ્યાં સર્વે થયું છે ત્યાં પ્રશ્ન છે. 5 લાખ ખેડૂતોએ અરજીઓ કરી છે, એમાંથી 4 લાખનો નિકાલ થયો છે, પણ એના પણ ઘણા બધા પ્રશ્નો ઉત્તર ગુજરાતની અંદર અમે જે ધારાસભ્યો સાથે ચર્ચા કરતા હોય એ મુજબ ઘણા બધા પ્રશ્નો પણ આવે છે. ખરેખર સરકારે યોગ્ય તપાસો કરી અને જમીનની રીસર્વેની કામગીરી ફરીથી કરવી જોઈએ, અથવા તો જે પૂર્વ જે માપણીઓ થયેલી છે એ માપણીઓને સ્વીકારવી જોઈએ. પણ લલિત વસોયા, એક વાત છે કે તમે કહ્યું, તમે તો ધારાસભ્યો છે, બહુ સારી વાત કરી, ખેલદિલી દેખાડી કે આ પ્રક્રિયા વિશે ઇન ડિટેલમાં એટલી જાણકારી નથી, પણ સિમ્પલ વાત એ છે
કે દરેક ગામ સુધી, દરેક ખાતેદાર સુધી આ જમીન માપણી કઈ રીતે થઈ રહી છે તે વિશે જે જાહેરાત છે અથવા તો સજાગતા છે એ ફેલાવવાનો પૂરતો પ્રયાસ થયો છે? આપની પાસે આવું સાહેબ જોડાયેલા રહેજો. ગિરધર વાઘેલા જોડાયા છે, જે ખુદ અરજદાર છે અને કિસાન કોંગ્રેસમાંથી છે. ગિરધર વાઘેલા, આપણે 2-3 દિવસ પહેલા ડિબેટ કરી હતી ત્યારે 3 લાખથી વધુ અરજીઓની વાત થઈ. હવે રાજેન્દ્ર ત્રિવેદી કહે છે કે 1 વર્ષ સમય લંબાયો, 4 લાખથી વધુ અરજીઓનો નિકાલ થયો. અને બીજી વાત કે જે બુમરેંગ છે ખોટી છે કે જમીન માપણીમાં આટલી વિસંગતતા છે. કઈ રીતે જોઈ રહ્યા છો રાજેન્દ્ર ત્રિવેદીના સ્ટેટમેન્ટને? 1 વર્ષ તો વધાર્યું, આવકારદાયક. પ્રવીણ, 1 વર્ષ નહીં, 100 વર્ષ જો વધારશે તો પણ જે રીતે રાજ્ય સરકાર નિર્ણય કર્યો છે એ રીતે માપવાથી આ પરિણામ નહીં આવે. વધુમાં વધુ ગૂંચવાડો ઉભો થશે અને વધુમાં વધુ ખેડૂતોની જમીનનો રેકર્ડ ખરાબ થશે. એટલા માટે આ કોમન સેન્સની વાત છે કે એક ઘરની એક લાદીને તમે ખસેડો તો તમારે બધી લાદી ખસેડવી પડે. આટલી સીધી સટ વાત, આ કોમન સેન્સથી સમજાય એવી વાત, નાનકડા કડિયાને સમજાય એવી વાત આ રાજ્ય સરકારને કેમ સમજાતી નથી એ મને પ્રવીણ ખબર પડતી નથી. પણ ગિરધર વાઘેલા કહે છે કે વાંધા અરજીનો નિકાલ થાય. હવે એક નિયમ એવું પણ હતો ને કે સેમ્પલિંગમાં એક ગામમાં છે 5% ભૂલ આવે, 10% ભૂલ આવે તો રદ થવાનો નિયમ પણ હતો ને, એવો કઈક નિયમ પણ છે? નહીં, રાજ્ય સરકારે પૈસા જ એના ખર્ચ્યા છે કે જો 5% ઉપર ભૂલ આવે તો સમગ્ર ગામનું રેકર્ડ નવેસરથી કરવાનું. અચ્છા. અને 5% ઉપરની ભૂલ તો મંત્રી સાહેબ સ્વીકારે છે. 95,000 સર્વે નંબર માંથી 5 લાખ ને કંઈક સમથિંગ જે આંકડો બોલે છે એ 5% ઉપરની ભૂલ છે. રાજ્ય સરકારના 262 કરોડ રૂપિયા જેમાં ખર્ચા છે. એક કોન્ટ્રાક્ટની શરત છે કે 5% ઉપરની ભૂલ હોય તો જે કંપની હોય એ કંપની સુધારે અને સમગ્ર ગામ સુધારે. તો હાલ સુધારણા કોણ કરી રહ્યું છે? જેને પૈસા ચૂકવાય એ કંપની કરી રહી છે? નહીં, સરકાર સુધારા કરે છે. સરકાર પોતાની મશીનરી વાપરે છે. એક બાજુ સરકારે પૈસા પણ ચૂકવી દીધા છે અને બીજી બાજુ સરકાર રાજ્યના તિજોરીને નુકસાન કરીને રાજ્યની જનતાના પૈસા એ કંપનીઓને લાભ થાય એટલા માટે વાપરે છે. તો ગિરધરભાઈ વાઘેલા, આમાં 3 લેયર 4 લેયર જયારે ક્રોસ વેરિફિકેશનની વાત આવે 2017-18 માં જીએસટીવીએ સૌથી પહેલા એ વાત દર્શાવી હતી કે જમીન માપણીમાં વિસંગતતા ખરેખર છે શું, એ ચોખાગીના મોંથાની જેમ ઘરે ઉતરી જાય એ રીતે વાત કરી હતી. પણ ગિરધર વાઘેલા, આ તમામ નિયમો નેવે મૂક્યા છે, કંપનીને પૈસા ચૂકવાઈ ગયા છે અને સરકાર હજુ આશ્વાસન આપી રહી છે. હવે સમજવું એ છે કે જે વાંધા અરજીનો નિકાલ થઈ ગયો, 4 લાખથી વાત કરી રહી છે કે 4,13,000 વાંધા અરજીઓનો નિકાલ થયો છે, તો નિકાલ થઈ ગયો, હવે ફાઇનલ માની લેવું? નહીં પ્રવીણ, એનાથી રેકર્ડ ખરાબ થયું છે. એટલા માટે જે ખેતરનો ક્ષેત્રફળ સુધારો થયો છે, જે ખેતરનો આકારનો ફેરફાર થયો છે એની બાજુના ખેતરમાં એની અસર આવી છે. એટલે બાજુના ખેતરમાં જે અસર આવી છે એને પૂછ્યા વગર જે સુધારો થયો છે અથવા એની બીજી બાજુમાં અસર આવી છે એમ સુધારો થયો છે, એનું પરિણામ એ આવ્યું છે કે રેકર્ડમાં એટલી બધી વિસંગતતા થઈ છે કે કયું રેકર્ડ સાચું માનવું એ નક્કી ના થઈ શકે. તો ન્યૂ ઇન્ડિયામાં આટલા છબરડા કેમ? કેમ કે મહેસૂલ મંત્રી કહી રહ્યા છે જમીનના નકશાને ડિજિટલ કરી અને ઓનલાઈન પણ જાહેર કરાશે. સંતોષ માટે ખોટું બોલે છે. જયારે માણસ ખોટું બોલે ને એનો કોઈ રસ્તો નથી. મહેસૂલ મંત્રી ખોટું, અને મહેસૂલ મંત્રીને જો ખરેખર લડવું હોય તો સામે આવે, અમે પ્રશ્ન કરીએ અને જે પ્રશ્ન જાયજ ના હોય તો અમને સજા કરે, પણ પ્રશ્ન સાચો હોય તો નિકાલ કરી દઈએ. ખેડૂતોના 1000 પ્રશ્નો છે. 7/8/2020 ના પરિપત્રનું શું છે સાહેબ? કેમ કે આ પરિપત્રનો મુદ્દો જે આવ્યો તેમાં પણ તમે ગયા છો હાઈકોર્ટમાં, હવે આની સાથે જ મુદ્દો જોડાયેલો છે. નહીં, અમે આ વિષય ઉપર લડીએ છીએ. અમે સરકારને રજૂઆત કરી છે. 7/8/2020 નો પરિપત્ર એવો છે કે જે ભૂલ ઉપર બીજી ભૂલ કરી છે પ્રવીણ. એટલા માટે ભૂલ ઉપર બીજી ભૂલ છે કે એક તો જમીન માપણી ખરાબ છે. હવે માનો કે કોઈ 2 ભાઈઓને ભાગ પાડવા હોય તો 7/8/2020 ના પરિપત્ર મુજબ 2 ભાઈઓના રેકર્ડ અલગ થતું નથી. એટલે પરિણામ એ આવે છે કે ખેડૂતોને લોન લેવી હોય અથવા ખેડૂતોને પછી જમીન માટે કાંઈ પણ કરવું હોય ને તો એનું 7/12 અલગ ન થવાના કારણે એ લોકોને ફેમિલી ડિસ્પ્યુટ થાય છે અને ભાઈઓ વચ્ચે તકરાર થાય છે, મુદ્દા લડાઈ ઉભી થાય છે અને ખેડૂત છે એ પાયમાલી તરફ જાય છે. એટલા માટે કે બેંક લોન ન લઈ શકે, ઇલેક્ટ્રિક કનેક્શન ન લઈ શકે અથવા ખેતી સંબંધનો એક પણ લાભ ન લઈ શકે એવો આ પરિપત્ર છે. જી ગિરધરભાઈ, એક નાનકડો સવાલ આની સાથે જોડી દઉં કે હમણાં જ મહેસૂલ મંત્રીએ જે પત્રકાર પરિષદ સંબોધી એમાં એમણે સ્પષ્ટ કર્યું કે જો નજીકના ખેતરમાં એટલે કે શેઢા પાડોશી ની સહમતિ હશે તો એ રીતે ઉકેલ આવશે, નહીતર વિભાગ આ પ્રકારે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. હવે પ્રેક્ટિકલી કેટલો સમય લાગે અને આમાં તો
દુશ્મનાવટ ઊભી થાય, પરિવારમાં ડખાની સમસ્યા આવીને ઊભી રહે? જે રાજ્ય સરકારે જે કોન્ટ્રાક્ટ કર્યો છે ને કોન્ટ્રાક્ટની જે શરતો છે એ તમામ શરતોનો ભંગ કોન્ટ્રાક્ટરે કર્યો છે. સત્તા સરકારે એને પૈસા ચૂકવા છે. હવે બાજુવાળાની સંમતિ આવશે તો બાજુવાળાની સંમતિની જરૂર શું કામ પડે છે? એનું કારણ શું? ક્યાં કારણસર બાજુવાળાની સંમતિની જરૂર પડે? રાજ્ય જે જૂનું રેકોર્ડ છે એ તો રેકોર્ડ તો બહુ ફિક્સ રેકોર્ડ છે અને બહુ એકદમ પાકું રેકોર્ડ હતું જૂનું. જૂના રેકોર્ડમાં જો બાજુવાળાની જરૂર નથી પડતી તો આધુનિક રેકોર્ડમાં બાજુવાળાની શા માટે સંમતિની જરૂર પડે છે? આનો જવાબ મહેસૂલ મંત્રી આપી શકશે નહીં, એટલા માટે કે મહેસૂલ મંત્રી, હું ગુજરાતીમાં બોલું છું, કે એકદમ ખોટું બોલે છે. ગિરધરભાઈ ગંભીર આક્ષેપ કરી રહ્યા છો, પણ 5 વર્ષ થયા. નહીં પ્રવીણ, હું આક્ષેપની સાથે મારી ડ્યુટી પણ કરું. જો મહેસૂલ મંત્રી હું ખોટું બોલે છે એ વાતમાં હું ખોટો પડું તો મહેસૂલ મંત્રી અથવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ માણસ કે સજા ભોગવવા તૈયાર છું. ઓકે, 5 વર્ષ થયા ગિરધર વાઘેલા, હજુ આપણે કોઈ નિવેડા પર આવી શક્યા નથી અને સરકાર કહે છે કે નહીં અમે તમામ વાંધા અરજીઓનો નિવેડો લાવીશું. આ પ્રેક્ટિકલી કેટલું પોસિબલ? તમે એમ કહો, હું પણ સમજી રહ્યો છું કે જ્યારે તમે શેઢા પાડોશીની વાત કરી કે જો એની સહમતિ હોય મતલબ કે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ તકલીફ એ છે ને કે જ્યાં સહમતિ ન હોય આમાં તો એવા તો સર્વે નંબર પણ આઈડેન્ટિફાઈ કરવા પડશે ને. અને બીજી વાત હું તમને એ પણ યાદ દેવડાવું કે 3 કે 4 કેબિનેટ મંત્રીઓની એક કમિટી બની હતી આ તમામ બાબતે ભૂતકાળમાં. હવે એનો રિપોર્ટ શું આવ્યો અથવા નથી આવ્યો, કેમ કે એમાંથી પણ ઘણી બધી બાબતો આવવાની હતી. મેં કેમ કે સામોર અને પીપર ગામનો ઉલ્લેખ કર્યો, જે સેમ્પલિંગ સમયે સેમ્પલ લેવાયા તો આપણે જાણીએ છીએ કે ટર્સરી પોઈન્ટના ઠેકાણા 22 જે લેન્ડમાર્ક છે એમાં 100% ભૂલ, 49% ઘણી જગ્યાએ ખાતા ફેર થઈ ગઈ, કબજા ફેર થઈ ગઈ જમીન. તો આવી સમસ્યા માત્ર જામનગર જિલ્લા પૂરતી છે કે બાકી જિલ્લાઓ પણ છે? સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ પ્રવીણ છે ને એટલા માટે 6000 ગામ 2017 થી એ લોકોએ તાળું મારી મૂકી દીધા છે. રેકોર્ડ તૈયાર થઈ ગયું છે પણ પ્રમોલગેશન કરવાની હિંમત કરતા નથી. એટલા માટે કે જો પ્રમોલગેશન કરે તો 6000 ગામમાં પણ આવો ને આવો બખેડો નીકળે એમ છે પ્રવીણ. ધન્યવાદ ગિરધર વાઘેલા, આપ જોડાયેલા રહેશો. લલિત વસોયા આપણી સાથે છે. લલિત વસોયા, હવે શું? કેમ કે મેં 12000 ગામની વાત કરી હતી ને કે 6000 બાકીના જે ગામો જે પ્રમોલગેશન નથી થયું, હવે જે સ્થિતિ 12000 ગામોમાં થઈ એ સ્થિતિ બાકી 6000 ગામોમાં થશે અથવા તો સેમ્પલિંગમાં જે ભૂલો નીકળી છતાં પણ. અને બીજી વાત એ કરી રહ્યા છે ગિરધર વાઘેલા કે જે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાયો 5% થી વધુ ભૂલ હોય તો એ જ કંપની એના ખર્ચે સર્વે કરે. અને ગિરધર વાઘેલા કહી રહ્યા છે કે સરકારી મશીનરીનો ઉપયોગ થઈને હવે આમાં જોતરાવી રહ્યા છે જે ભૂલ ખાનગી કંપની કરીને ગઈ. તો પૈસાનો તો વેડફાટ થઈ રહ્યો છે, 5 વર્ષથી સમય જઈ રહ્યો છે અને શેઢાના ઝઘડા યથાવત. પ્રવીણભાઈ, બહુ સ્પષ્ટ ગિરધરભાઈ વાઘેલાની વાત છે અને આખો એ મુદ્દો આખા ગુજરાતમાં ગિરધરભાઈ વાઘેલા અને પાલભાઈ આંબલિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો. અને જ્યારે અમને કહ્યું ત્યારે વિધાનસભાની અંદર પણ આ મુદ્દો મેં મારા પોતાના નામે વિધાનસભાની અંદર ઉઠાવ્યો છે. હું અને કિરીટભાઈ પટેલ બંને આ મુદ્દાઓ ઉપર ઘણી બધી ચર્ચાઓ કરી છે. સરકારને એની ભૂલ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સરકારે કંપનીને ત્યારે પણ અમે કહ્યું છે વિધાનસભાની અંદર એનું રેકર્ડ હું જીએસટીવીમાં ગાંધીનગર જઈશ તો રેકર્ડ કઢાવીને પણ જીએસટીવીને આપીશ કે ભાઈ કંપનીને પૈસા ચૂકવવાની, છતાં પણ કંપનીને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. અને અત્યારે કંપનીનો બચાવ કરવા માટે ફરીથી રીસર્વેની વાત કરવામાં આવતી હોય કે વાંધા અરજીઓના નિકાલની વાત કરવામાં આવતી હોય. હવે સ્વાભાવિક છે કે પ્રવીણ ગિરધરભાઈએ કીધું એમ કોઈ શેઢા પાડોશી મારી જમીનમાં ભૂલ છે માપણીમાં અને શેઢા પાડોશી સહમતિ એટલા માટે નો આપે કે મારું ખેતર છે એ ઓછું મપાણું હોય કે જમીન ઓછી થઈ હોય અથવા તો જે મૂળ છે તો એ બાજુના ખેતરવાળામાંથી જમીન કપાય અને એ વસ્તુ કોઈ દી સહમતિની શક્ય નથી. અને બે પાર્ટીને ભેગી કરીને આ કરવા જાય તો સ્વાભાવિક છે કે 2-5 વર્ષનો સમયગાળો તો ઓછામાં ઓછો નીકળી જાય. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે ફરીથી આવા જે તજજ્ઞ માણસો છે એને બેસાડીને કરવું જોઈએ. ને મેં પ્રવીણ કહું આપને કે મેં સ્વીકાર્યું કે મને એટલું બધું જ્ઞાન આમાં નથી, તો સરકારે પણ સ્વીકારી લેવું જોઈએ કે જે લોકો મીડિયા સામે આવે છે, જે સરકારનો બચાવ કરવા આવે છે, એની પાસે આ અંગેનું પૂરું જ્ઞાન છે કે નથી. વાસ્તવિકતા સ્વીકારવાથી કોઈ માણસ નાનું નથી થઈ જતું, પરંતુ ફરીને ભૂલો કરવી એનાથી સામાન્ય ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. 12000 ગામનો આ પ્રશ્ન આવ્યો છે, 6000 ગામનો ફરીથી પ્રશ્ન આવવાનો છે, તો આ વાતનો નિકાલ ક્યારે થશે? ઓકે, આપ જોડાયેલા રહેશો. ગિરધર વાઘેલા છે. ગિરધર વાઘેલા, મહેસૂલ મંત્રી કહે છે કે પહેલું એવું રાજ્ય છે કે જ્યાં અધિકારીઓ ફિલ્ડ પર ગયા.
હવે જ્યારે જમીન માપણી થઈ ત્યારે એવા સવાલો પણ ઉઠ્યા સાહેબ, ઓફિસમાં બેઠા બેઠા જમીન માપણી થઈ ગઈ, સેટેલાઇટથી મેપિંગથી જમીન માપણી થઈ ગઈ, ટર્સરી પોઈન્ટના ઠેકાણા નથી, અક્ષાંશ રેખાંશ મેળવવાના હતા, જીપીએસ રીડિંગ લેવાનું હતું, એના ઠેકાણા નથી, છતાં પણ આપણે 5 વર્ષે વાત કરી રહ્યા છીએ કે આપણે ફિલ્ડ પર ગયા. તો ફિલ્ડ પર ગયા છે છતાં પણ શું માની લઈએ કે ભૂલ થઈ છે, અથવા તો કઈ રીતે થઈ શકે? નહીં, ફિલ્ડ ઉપર જવાની જરૂર શું કામ પડી? કંપની ખોટું કરી ગઈ અને કંપનીનો બચાવ કર્યો એટલે 262 કરોડ રૂપિયા ફેંકી દીધા. એટલે પ્રવીણ, ફિલ્ડ ઉપર જવાની જરૂર જ નથી. તમે જયારે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે બધું કોન્ટ્રાક્ટરને કરવાનું હતું, તો અધિકારીને શા માટે ફિલ્ડમાં મોકલ્યા? અને બીજી મોટી વસ્તુ એ ટર્સરી પોઈન્ટની જે વાત આવે છે, ટર્સરી પોઈન્ટ છે 1,70,000 ટર્સરી પોઈન્ટ જે જમીનની માપણીનો આત્મા હતો, એક ટર્સરી પોઈન્ટ તો નાખ્યા જ નથી. ટર્સરી પોઈન્ટ માટેનું કોન્ટ્રાક્ટની અંદર 3 પાના ભરાણા છે પ્રવીણ. એ 3 પાના ભરીને જે કોન્ટ્રાક્ટમાં ટર્સરી પોઈન્ટની જે શરતો હતી એ શરતોનો તો ઉલાર્યો થયો છે. તો સરકારને દક્ષિણની કંપનીઓ પર એટલો બધો ક્યાંથી પ્રેમ આવ્યો? કામ કર્યા વગર પૈસા આપી દીધા. રાજેન્દ્રભાઈ મને કહે કે કામ કર્યા વગરના પૈસા શા માટે આપ્યા, અથવા રાજ્ય સરકારને પૂછો. રાજેન્દ્રભાઈ એક તરફી વાત કરે છે, એને પૂછો કે ટર્સરી પોઈન્ટનું અસ્તિત્વ છે, અને બીજો પ્રશ્ન એ પૂછો કે ટર્સરી પોઈન્ટના પૈસા ચૂકવી દીધા છે. 2 પ્રશ્નમાં રાજ્ય સરકારની નીતિ છે ને એ ભ્રષ્ટાચાર વિશે જાહેર થઈ જશે પ્રવીણ. અને એની પાછળ અને દક્ષિણની કંપનીને પૈસા ચૂકવવાનું ખાસ કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા આગેવાનોએ એની જમીનને નદીમાંથી કાઢીને રોડ ઉપર ઉભી કરી દીધી છે. અબજો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે કંપનીએ ભ્રષ્ટાચાર કરી દીધો. ઓકે, ચલો, ભ્રષ્ટાચાર છાવરવાનો આક્ષેપ લાગી રહ્યો છે. ડોક્ટર યજ્ઞેશ દવે જોડાઈ રહ્યા છે. ગિરધરભાઈ, આપ જોડાયેલા રહેજો. ડોક્ટર યજ્ઞેશ દવે, સ્વાગત છે જીએસટીવીમાં આપનું. હવે રાજેન્દ્ર ત્રિવેદી કહે છે કે 1 વર્ષ હજુ આજે વાંધા અરજીઓને સર્વે વાળી વાત છે ચાલશે, પણ સાહેબ 5 વર્ષે પણ હજુ સંતોષકારક કોઈ નિવેડો નથી આવ્યો. ટર્સરી પોઈન્ટમાં ગાયબ છે, 200 કરોડથી વધુ કંપનીને ખર્ચાયા, અને જો 5%થી વધુ ભૂલ હોય કોઈ ગામમાં તો પછી એ કંપનીએ ફરીથી રીસર્વે કરવાનો. તો જે પિટિશનર છે ગિરધર વાઘેલા, એ કહી રહ્યા છે કે ભાઈ કંપનીને પૈસા તો ચૂકવી દીધા, અને અમે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને આપણે જનતાના ટેક્સના પૈસે ભૂલ સુધારી રહ્યા છીએ. મારે ગિરધરભાઈને કહેવાનું હતું કે કંપનીને પૂરા પૈસા ચૂકવ્યા નથી, હજી એના પેમેન્ટ બાકી છે. બીજું કે જમીનો ગુજરાતમાં જ છે, જેથી બહાર ક્યાંય ચોરાઈ જમીન નથી કે જેથી જમીન કોઈની ઓછી થઈ ગઈ હોય. હા, સર્વેની અંદર કદાચ એમાંથી એની યજ્ઞેશભાઈ, કેટલા ચૂકવવાના બાકી છે હજુ? મતલબ કેટલું પેન્ડિંગ રાખ્યું છે પેમેન્ટ? નહીં, પેમેન્ટ હજી પેન્ડિંગ છે. 100% પેમેન્ટ અપાયું નથી. અચ્છા, તો કેટલું બાકી છે? મતલબ કે ચૂકવાયા કેટલા? નહીં, એટલે પાર્ટ પેમેન્ટ ચૂકવેલું હોય, પૂરેપૂરું પેમેન્ટ ચૂકવાતું નથી. હોય છે કંપની. હા, બીજી વાત એ છે કે જે ગુજરાતની જમીન ગુજરાતમાં જ છે, ગુજરાતની બહાર કઈ ચૂકાઈ ગઈ નથી જમીન. અને જો આ જમીનથી પહેલા સંતોષ હતો પણ અત્યારે નથી, એટલે કોઈના સીમાંકન બદલાઈ ગયા છે. સીમાંકન બદલાઈ ગયાના કિસ્સાની અંદર જયારે આધુનિક પદ્ધતિથી જમીનનો સર્વે થયો છે, અને કદાચ જે ખરા સીમાંકન આપણે નવી પદ્ધતિ તો સિક્યુરિટીમાં જાય, જયારે જૂની જમીનો હોય તેના કાયદાકૃતિ પ્રમાણે હોય, અને ઘણા ફેરફારો થતા હોય છે. આપણે એવું નથી કે નથી થતા હોતા, પરંતુ એના માટે દરેક ખેડૂતોને આપણે વાંધા અરજી માટેની મર્યાદા આપી હતી, અને એ મર્યાદા પણ આજે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ જે મહેસૂલ મંત્રી શ્રી છે એમને એ મર્યાદા પણ વધારી અને હજી 1 વર્ષ કરી છે, અને દરેકને સંતોષ આપવામાં આવશે. કોઈની જમીન ઓછી કે કોઈની જમીન વધુ થઈ ગઈ હોય તો પણ એને માપણી કરી ફરીથી રીસર્વે કરી અને જમીન સરખી કરીને આપવામાં આવશે. કારણ કે ગુજરાત સરકાર કઈ કોઈની જમીન કોઈને જતી રહે બીજાને બાજુવાળાને, અથવા તો બાજુવાળાની જમીન આ અડપી જાય એવું ક્યારે ગુજરાત સરકાર ઈચ્છે નહીં. ઓકે, 4 વર્ષે હજી આપણે વાત કરી રહ્યા છીએ, એટલી સરકાર અને કૃષિ મંત્રી સહિત તમામ દિગ્ગજ નેતાઓ સ્વીકારી કે જમીન માપણીમાં ભૂલ છે. ગિરધર વાઘેલા, પૂરા પૈસા ચૂકવાયા નથી કંપનીને, યજ્ઞેશભાઈ કહે છે. એ સવાલનો જવાબ નથી મળ્યો કેટલા બાકી છે, પણ પૂરા ચૂકવાયા નથી. તો આપણે કઈ રીતે કહી રહ્યા છીએ કે સરકારી મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે? નહીં, યજ્ઞેશભાઈનો આભાર. યજ્ઞેશભાઈ, તમારો ખરા દિલથી આભાર માનું કે ગુજરાતની જમીનને નરેન્દ્રભાઈ દિલ્હી નથી લઈ ગયા. આ તમે સાબિત કરી દીધું, નથી લઈ ગયા, અને ગુજરાતની જમીન ગુજરાતમાં છે. આના માટે તમારો આભાર. નહીં તો તમે ચંદા ઉપર ચડાવી દેવાના હતા. પ્રવીણ, વાત જે યજ્ઞેશભાઈ જે પ્રકારે વાત કરે છે એ ક્યાં વિષયની વાત કરે છે? અમારું કહેવાનું એમ છે કે ખેડૂતોની જમીનના નકશા આગળ પાછળ થયા છે, અને યજ્ઞેશભાઈ ગુજરાતથી દિલ્હી લઈ જવાની વાત કરે છે.
પ્રવીણ હવે કેવી રીતે મારે ચર્ચા કરવી? અને એમ કે જે પૈસા ચૂકવાના નથી, તો પ્રવીણ એક કામ કરીએ, તમે રાજ્ય સરકારને આ પ્રશ્ન પૂછી અને આવતીકાલે રાજ્ય સરકારનો અધિકારી જવાબ આપે અને એનું અધિકૃત વસ્તુ જાહેર કરે તો જ આનો રસ્તો છે. માણસને ખોટું બોલવું હોય અને બેફામ બોલવું હોય તો પ્રવીણ હું રસ્તો કરી શકું? હું કેમ ડિબેટ કરી શકું? કેમ કરી શકું? અને યજ્ઞેશભાઈને ખરેખર યજ્ઞેશભાઈ ખેડૂત નથી, એને જમીન માપણીની ખબર નથી, અને મુખ્યમંત્રી સાહેબે પ્રેસ સામે કીધું છે કે અમારી ભૂલ થઈ છે. તો મુખ્યમંત્રી સાહેબ મને સમજાવે કે ભૂલ શું કામ થઈ? આટલા બધા સારા સાધનો હોવા છતાં મુખ્યમંત્રી સાહેબ ભૂલ શેની ભૂલ થઈ? ક્યાં કારણોસર ભૂલ થઈ? આજથી 125 વર્ષ પહેલા જે સ્ટેટની માપણી છે સાકરથી માપતા હતા એમાં ભૂલ નથી થતી, અને હવે તો સેન્ટીમીટર મપાય છે. અત્યારે તો ચાંદો મપાય છે. અત્યારે રોવર છે મંગળ ઉપર જઈને કામ કરે છે, એમાં સેન્ટીમીટરની ભૂલ નથી થતી. ગુજરાતમાં કઈ રીતે ભૂલ થઈ? એના કારણો તમે મને કહો. ભૂલ થઈ છે તો ભૂલ હવે સંતોષકારક રીતે સુધારવામાં આવે, અને બાકીનું કામ આ કંપની, પ્રાઇવેટ કંપનીને જેનો કોન્ટ્રાક્ટ આપ્યો તો એ જ પૂરું કરશે. પ્રવીણ, મારે ગિરધરભાઈને કહેવાનું પહેલા કે કયા આધારે એવું કહી શકાય છે કે યજ્ઞેશભાઈ ખેડૂત નથી? આજની તારીખમાં યજ્ઞેશભાઈ ખેડૂત છે, તમારા સાતબારી નકલો જોઈતી હોય ગિરધરભાઈ તો હું તમને મોકલી આપું છું. એટલે માટે કોઈના પર અંગત આક્ષેપ કરો નહીં, અંગત આક્ષેપ નહીં કરો ગિરધરભાઈ, અંગત આક્ષેપ નહીં કરો. સારા તમે નેતા છો અને સારા નેતાની રીતે તમે વાંચો છો, પિટિશનર છો, બરોબર છે, પણ અંગત આક્ષેપ કરવાનો કોઈને કોઈ અધિકાર નથી. હું શું છું શું નહીં તમને ખબર છે, મારા નામે કેટલી જમીન છે તમને ખબર છે, તો તમે કઈ રીતે કહી શકો યજ્ઞેશભાઈ ખેડૂત નથી? એટલે મહેરબાની કરી અને કોઈની પર અંગત આક્ષેપ કરવાનું બંધ કરી દો. બીજી વસ્તુ એ છે કે આજે સરકારે જે પ્રમાણે જાહેરાત કરી, અને આજે રાજેન્દ્રભાઈ ત્રિવેદી મહેસૂલ મંત્રી જે જાહેરાત કરી રહ્યા છે કે કોઈની જમીનમાં ક્યારેય અસંતોષ લેવામાં નહીં આવે. 1 વર્ષની મર્યાદા પણ આપવામાં આવેલી છે, અને 1 વર્ષની મર્યાદાની અંદર આ જેટલી પણ વાંધા અરજીઓ છે અત્યારે. ચલો વિવેક, એક વાત તો 7-12 જેના બગડિયા છે ને પ્રશ્ન એ છે હવે ક્યારે સુધરશે. ડિટેલ આપણે ચર્ચા 9 વાગે જીએસટીવી ના મંચ પર કરીશું, કેમ કે જીએસટીવી સૌ પ્રથમ 2017-18 માં આ મુદ્દો લઈને આવ્યું હતું, પણ 5 વર્ષે પણ હજુ પણ આ છબડા યથાવત છે. 1 વર્ષ એક્સટેન્ડ થયા છે, આવકારદાયક બાબત, પરંતુ સંતોષકારક જે કામગીરી છે અથવા તો વાંધા અરજીનો નિકાલ થાય એ પણ જરૂરી. વિવેક, આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ.